સવારના જય શ્રી કૃષ્ણ। આપણે બેસી ગયા તાપ કરીને ચૂલે તાપવા, કેમ કે બહુ ઠંડી હતી। એટલે સવારમાં 6 વાગ્યામાં 6:30 વાગ્યામાં બેસી ગયા તાપવા। ગાલ બાલ ઠરી ગયા હતા આપણા તો તાપ કરી દીધો મેં તો માંડી હું તો તાપવા। બાપા બહુ ઠંડી લાગતી હતી, હાથ ઠરી જતા હતા મારે। પછી મેં જોયું તો ઘઉંમાં પાણી હાલતું હતું આપણે, તો ઘઉંમાં પાણી તો અસલ મજાનું જતું હતું। એ જો ધોરિયો આખો ભરીને જતો હતો, એમનું ઠંડુ પાણી એટલું લાગતું। પછી આપણે આવીને માંડ્યા ગોદડા કે શિયાળો બહુ હતો, બધાને ઠંડી બહુ લાગે, જાજા ઓઢવા જોઈએ। હેંજે ઓઢવાની તો મજા આવે, પણ સવારમાં તો હકેલવામાં આપણા હાથ દુખી જાય, એટલા તો હકેલવાના થાય। હું તો ફટાફટ માંડી હકેલવા ગયા, કેમ કે એક પછી એક લઈ લીધું હકેલવામાં, જાજા ઢગલો એક થઈ ગયા હતા। ઓઢવાની બધાને મજા આવે, અને ઠંડી લાગે એટલે શું થાય, આપણે હકેલવામાં હાથ દુખવા માંડે બાપા ટાઈટના, ઠંડી હોય ને બહુ એટલે। પછી આપણે પથારી હકેલીને માંડ્યા હંજવારી કાઢવા ફટાફટ। સવારનું કામ બધું આપણું બાકી જ હતું, એટલે આપણે માંડ્યા હંજવારી કાઢવા કે ફટાફટ આપણે કાઢી નાખીએ હંજવારી, કેમ કે હંજવારી કાઢવાની બાકી હતી એટલે આપણે કાઢવા માંડ્યા હંજવારી। બધી ઉસાનીસું મૂકીને પથારીને ઉપાડી ગયા, એટલે આપણે બેસી ગયા હંજવારી કાઢવા। જેવી રીતના હંજવારી કાઢીએ ધીમે ધીમે ત્યાં થાય। પછી આપણે તો ઘરમાં લઈને મને તેમ થયું કે આજે હું કામ કરું, લાવને નવડી થઈ ગઈ, ટાઈમ નથી જતો તો મશીન ચોખ્ખું કરું, તો હંચો ચોખ્ખો કરવા બેસી। પછી એક લઈ લીધું મેં તો કપડું લઈને માંડી લૂંટવા, હંસાને સાફસૂફ કરવા માંડી, કેમ કે કીધું ને એમને પડ્યો તો કોઈ અડ્યો નહોતો, તો એ તો એમને ભર્યો હતો, તો આપણે થોડોક સાફસૂફ કરવાનો હતો, એટલે આપણે માંડ્યા સાફસૂફ કરવા। પછી મેં આ બાજુ ખેંચી લીધો, થોડોક ટહળી લીધો, ટહળીને માંડી અસલ જામ સરસ મજાનો ગાભો ફેરવવા લોહી દીધો, એટલે સરસ મજાનો ચમકવા માંડે આપણો હંચો। કોરું કપડું લઈને માંડી લૂંટવા, આવી રીતના બધું લૂંટી નાખ્યું। જોયું તો કોરા કપડે તો મેળ ન આવ્યો, તો હું તો પછી ભાગી ભીનું કપડું કરવા ગયા કે થોડુંક અમથું ભીનું કરી લઉં તો સરસ મજાનો મારો હંચો ચમકી જાય। તો આવી રીતના ઘસીને પછી તો લૂંટવા માંડી, થોડુંક ભીનું અને પાછળ કોરું, પહેલાં કોરા કપડે લૂંટી નાખ્યો, પછી ભીનું કપડું લઈ લીધું। ભીના કપડે તો એવી સરસનું ઘસીને થોડુંક ઘઉં પડ્યું હતું, તો મીંડો ચમકવા આ બાજુ લૂંટ્યું, તો આ બાજુ જરીક જોયું તો એમાં તો થોડોક કાટ બેસી ગયો હતો, એટલે થોડુંક મારે ઘઉં પડ્યું, બહુ વાર લાગી। આજે મારા હાથ દુખી ગયો એટલું ઘઉં પડ્યું, જો તો એટલો કાટ જામી ગયો, તો કેદું ન પડ્યો તો હમણાં કંઈ ટાઈમ જ નહોતો જોડ્યો હંચો ખોલવાનો, તો આજે તો મને એમ થયો હંચો ખોલી જ લઉં। તો આવી રીતના બધું સાફસૂફ આપણો હંચો થઈ ગયો ઘસીને, આપણો હંચો અસલ મજાનો ચાપ થઈ ગયો, ભીના કપડે ને કોરા કપડે લૂંટી નાખ્યો। પછી તો આપણે નહીં ધોઈ થઈ ગયા નવડા, પછી મૂકી દીધો ચા, નહીં ધોઈને ટાઈટ લાગી તો ચા તો પીવો પડે, 10 વાગ્યાનો મૂકી દીધો ચા, 10 વાગી ગયા એટલે એમ થયું ચા બધાને પીવું તો બહારથી ઓર્ડર આવ્યો ચા મૂકો, તો મેં તો કીધું ચા મેં મૂકી જ દીધો છે, હમણાં પાકી જાહે, કેમ કે ચા તો 10 વાગ્યાને તમારે જોઈએ, એટલે આપણે નાખી દીધી ખાંડ ને ભૂકી, અને ચા માંડો આપણે ઉકળવા મૂકી દીધો ગેસ ઉપર ચા, એટલે ફટાફટ ચા પાકે। આપણો ચા પાકી ગયો, રેડી થઈ ગયો ચા પકવીને મેં તો દહીં સીધી, હું તો ફટાફટ નાહી તો નવથી જ બેસી ગઈ બાસક્યું કાપવાનું મારે બાકી હતી, મારે આજે બાસક્યુંનું કામ કરવાનું હતું, હું તો બેસી ગઈ બાસક્યું સીરવા, કાતર લઈને માંડી કાપવા, તો એક પછી એક ઘા ખોલીને જોઈ તો સરસ મજાની કપાતી હતી, મારી ધોયેલી બાસકી પડી હતી કેદુની ખાતરની, તો મેં કીધું લઈ હવે હું કાપી નાખું બાસક્યું બધી। આવી રીતના કાતર લઈને માંડી કાપવા, તો હંચે બેઠી તો મારો પોપટ જ થઈ ગયો, હંચે બેઠી તો હંચેને દોરી તૂટી ગઈ, જો આવી રીતના હજી તે કાંટો ફેરવો તો દોરી નોખી, હવે એમાં આપણે પાડવું પડશે હોલ, તો વાર લાગે એમાંથી, મને આવ્યો કંટાળો, પછી હું તો બેસી ગઈ રોટલી બનાવવા, લોટ બાંધીને મેં તો લોટ બાંધી લીધો, પછી મેં હરગાઈ લીધો ચૂલો બાયણે જઈને, પછી બેસી ગઈ હું તો રોટલી કરવા, કે ફટાફટ ચૂલે તાપે અસલ થતો હતો, ફટાફટ મંડે રોટલી થવા, રોટલી થઈ ગઈ, ત્યાં શાકભાજીવાળા આવ્યા, શાક બકાલું કાંઈ હતું નહીં, એટલે શાકભાજીવાળા આવ્યો પછી જ મારે શાક થાય એમ હતું, એટલે મેં તો મર નાખ્યા બટેટા, લીલું લસણ, લાલ મરચાં, લીલા મરચાં, ધાણા ભાજી અને ટમેટાં, આપણે બધું લઈ લીધું શાકભાજી, પછી આપણે કરી નાખ્યું શાક। અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, મિની બ્લોગ જોવા માટે કરી દેજો સબસ્ક્રાઈબ।